को भी माननीय अध्यक्ष महोदय मैं कहना चाहता हूँ इस बिल के नाम में ही લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. એ બિલથી વિપક્ષે ખૂબ મોટો હોબાળો મચાવ્યો હતો. એ જે બિલ છે તેને ફાડવામાં આવ્યું હતું, ફાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. એ બિલથી વિપક્ષે ખૂબ મોટો હોબાળો મચાવ્યો હતો. એ જે બિલ છે તેને ફાડવામાં આવ્યું હતું, ફાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો સામે સરકારમાંથી જે જવાબ પણ મળ્યો હતો કે શું કામ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, બિલનો હેતુ શું છે. બિલનું નામ છે જી રામજી બિલ. આ જી રામજી બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું અને આ બિલ જો કાયદો બનશે તો ઘણા લાંબા સમયથી ચાલી આવતી યોજના મનરેગા તેનું સ્થાન લેશે. એટલે સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે આ બિલ છે શું, બિલ કામ શું કરશે. હવે આખા બિલનું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ, એટલે કે વીબી જી રામજી. આ બિલનું નામ આપવામાં આવ્યું છે અને જે કોંગ્રેસ નેતૃત્વવાળી સરકાર યુપી સરકારે વર્ષ 2005માં મનરેગા કાયદો લાવ્યા હતા. મનરેગા એટલે કે ગ્રામીણ ક્ષેત્રે જે રોજગાર આપવા માટેની સ્કીમ છે એ મનરેગા લાવવામાં આવી હતી. 2 દાયકા જેટલા સમયથી મનરેગા યોજના છે એ લાગુ છે. જો આ જે બિલ પસાર કરવામાં આવ્યું છે, કાયદો બને છે, તો આ જે મનરેગા છે તેનું સ્થાન લેશે. મનરેગા એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને વાર્ષિક 100 દિવસના રોજગારની જે ગેરંટી આપવામાં આવે છે. નવા ખરડામાં આ સંખ્યા વધારીને 100માંથી 125 કરવામાં આવી છે. તો આને લઈને વિપક્ષે એવો આરોપ મૂક્યો છે કે આ યોજનામાં કેન્દ્ર સરકારે રાજ્યોની સરખામણીએ વધુ અધિકારો આપી દીધા છે, જેથી રાજ્યના સરકારોએ ખૂબ વધારે આની પાછળ પૈસા છે તે ખર્ચ કરવા પડશે. બીજો વિપક્ષે એવો આરોપ લગાવ્યો છે કે મનરેગા જે છે એ નામમાં મહાત્મા ગાંધીજીનું નામ આવે છે, જે આ યોજનામાંથી એમનું નામ હટાવીને મહાત્મા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું છે. આ રીતનો વિપક્ષે અત્યારે આ બિલ પર આરોપ મૂક્યો છે. પરંતુ સરકારે આને લઈને એવો દાવો કર્યો છે કે આ યોજના મનરેગા કરતાં વધારે સારી છે, વધારે લોકો છે આનો ઉપયોગ કરી શકે એમ છે. આ યોજનાથી ખૂબ મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે, કારણ કે ખાસ તો જે 100 દિવસ માટે રોજગારની જે ગેરંટી આપવામાં આવતી હોય છે 100 દિવસ માટેની, એ વધારીને 125 કરવામાં આવી છે. યોજનામાં એવા ગ્રામીણ પરિવારો માટે પ્રતિવર્ષ 125 દિવસ કરવામાં આવ્યા છે, જેમના પુખ્ત સભ્યોએ સ્વેચ્છાએ અકુશળ શારીરિક શ્રમ માટે જેઓ રસ દાખવે છે તેમને રોજગારીની તક પૂરી પાડવામાં આવે છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષાની ગેરંટી અપાશે. લોકોને આની સાથે સંકળાયેલા કામો અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવશે, જેથી આવા વિસ્તારોમાં પાણી અને સિંચાઈ માટે બહેતર સંસાધન છે તે પણ પૂરા પાડી શકાય. ગામ લોકોને આજીવિકા સાથે સંકળાયેલા માળખાગત કામો જેમ કે રોડ છે, પાણી સંબંધિત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કોઈ પણ કામ છે, આ બધા કામમાં મહત્વ વધારે અપાશે. સરકાર પ્રમાણે આનાથી ગ્રામીણ વિસ્તારોમાં એક કનેક્ટિવિટી મળશે અને ગામના લોકોને વ્યવસ્થિત બજાર મળી રહેશે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે નવા ખરડાથી મજૂરોની સાથે સાથે ખેડૂતોને પણ ખૂબ વધારે ફાયદો થવાનો છે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે નવા ખરડાથી વધુ પારદર્શિતા આવશે અને લોકોમાં જવાબદારી વધશે. એટલે આ રીતની વાત અત્યારે આખી કરવામાં આવી છે. પણ વિપક્ષે ખૂબ વધારે હોબાળો મચાવ્યો હતો, આરોપો મૂક્યા હતા કે મહાત્મા ગાંધીજીનું અપમાન થઈ રહ્યું છે. આ નવી જે સ્કીમ લાગુ કરવામાં આવી રહી છે, રાજ્ય સરકાર પર વધારે આનો બોજો આવી શકે એમ છે, તે રીતની વાત પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપી સરકાર જ્યારે 2005માં મનરેગા લાવે છે ત્યારે આ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે લોકોનું જીવન બહેતર બની શકે, લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી શકે અને ખૂબ છેવાડાના ગામો છે કે જ્યાં રોજગારીની તકો પણ ઓછી છે અને એવા જે લોકો છે કે જેમની પાસે બીજા કામો કરવા માટેની સ્કિલ નથી, એવા લોકોને આ રીતની રોજગારી છે તેનું કામ મળી રહે. 2005માં કાયદો લાવ્યા હતા, દેશના તમામ જિલ્લાઓનો તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. મજૂરોને અપાતી મજૂરીનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી હતી. મનરેગામાં સામાન વગેરેનો ખર્ચ પણ રાજ્ય સરકારો એક નિશ્ચિત પ્રમાણમાં ભોગવતી હતી. નવા ખરડાની જોગવાઈમાં કુલ ખર્ચનો 60% ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે 40% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ રીતની વાત નવા ખરડામાં કરવામાં આવી છે. પૂર્વોત્તર રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર આ અંતર્ગત થતા ખર્ચનો 90% ખર્ચો ઉઠાવશે. આ યોજના અંતર્ગત અરજી કર્યાના 15 દિવસની અંદર જ જો કોઈ કામ ન મળે તો આવી સ્થિતિમાં દૈનિક બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે, જેનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. આ જોગવાઈ મનરેગામાં પણ કરવામાં આવી છે. હવે આને લઈને શિવરાજસિંહે વિપક્ષોના જેટલા પણ આરોપો છે કે વિપક્ષે જે આરોપ મૂક્યો છે કે મહાત્મા ગાંધીજીનું અપમાન થઈ રહ્યું છે, રાજ્ય સરકાર પર બોજો વધારે આવશે, તે આરોપો નકારી દીધા છે. તેમણે એવું કહ્યું છે કે આ બિલથી ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન સુધરશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મહાત્મા ગાંધી પણ ગામડાનું ભલું ઈચ્છતા હતા. નવા બિલથી તેમનું અપમાન કેવી રીતે થઈ શકે? શિવરાજસિંહે એવો પણ દાવો કર્યો છે કે આ યોજનાને લાવનાર યુપીએ કરતાં વધુ પૈસા તો અમે તેના પર ખર્ચી ચૂક્યા છીએ. ગામડાનો વિકાસ એ અમારો સંકલ્પ છે. અમે એ જ કામ કરી રહ્યા છીએ જે મહાત્મા ગાંધી ઈચ્છતા હતા. દીનદયાળ ઉપાધ્યાયની અવધારણા હતી. વિપક્ષનો આરોપ છે કે સરકાર બિલ્લી પગે આ યોજના લાવી રહી છે, જેનું સંપૂર્ણ નિયંત્રણ કેન્દ્ર સરકારના હાથમાં હશે. રાજ્ય સરકારોએ વધુ ખર્ચ કરવો પડશે, જશ બધો કેન્દ્ર સરકારને મળશે. એટલે વિપક્ષે આ પણ એક આરોપ મૂક્યો છે કે ખાલી રાજ્ય સરકારને ખર્ચ કરવો પડશે એવું નથી, બધો જ જશ કેન્દ્ર સરકારને મળી જશે. કેન્દ્ર સરકાર અત્યારે પોતે ક્રેડિટ લેવા માટે આ યોજના લાવી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ એવું કહ્યું છે કે આ ખરડા સામે હું સખત વિરોધ નોંધાવું છું. અમે જ્યારે મનરેગા લાવેલા હતા ત્યારે લગભગ બધા રાજકીય પક્ષોએ તેનું સમર્થન કર્યું હતું. નવા ખરડામાં કેન્દ્ર સરકારે જ બધા અધિકારો આપી દેવામાં આવ્યા છે અને એ કયા રાજ્યને કેટલું ફંડ મળે છે એ પણ નક્કી કરશે. જ્યારે મનરેગામાં ફંડ નિર્ધારણમાં ગ્રામ પંચાયતની ભૂમિકા પણ હતી. એટલે પ્રિયંકા ગાંધીએ એ રીતે આરોપ મૂક્યો છે કે કયા રાજ્યને કેટલું ફંડ મળશે હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે. જ્યારે મનરેગામાં ગ્રામ પંચાયતની પણ એક ભૂમિકા જોવા મળતી હતી. ગ્રામ પંચાયત છે એ પણ એમાં હાજરી પુરાવી શકતા હતા કે ફંડ કોને કેટલું આપવામાં આવશે. તેમણે વધુ એવું પણ કહ્યું છે કે અગાઉની સરકારોની દરેક યોજનાઓનું નામ બદલવાની આ જે ધૂન છે એ સમજાતી નથી. તેમણે આ ખરડાને સ્થાયી સમિતિ પાસે મોકલવાની માંગ કરતા એવું પણ કહ્યું છે કે ચર્ચા વગર અને ગૃહની સલાહ લીધા વિના આ ખરડો પસાર ન થવો જોઈએ, એ પાછો ખેંચવો જોઈએ અને સરકારે નવો ખરડો લાવવો જોઈએ. આ ખરડાને ગહન તપાસ અને વ્યાપક ચર્ચા માટે ઓછામાં ઓછું સ્થાયી સમિતિ પાસે મોકલવો જ જોઈએ. આ રીતની વાત અત્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ખરડો છે, આવનારા સમયમાં ખબર પડશે કે હજુ વિપક્ષ કેટલા આક્ષેપો મૂકે છે અને આની સામે સરકાર પોતાનો જવાબ શું આપે છે. પણ આ બિલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.